ગુજરાતમાં બીઝેડ જેવી જ અન્ય કાંડની આશંકા છે। યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રોકાણકારોના પૈસા ચાવ કર્યાનો આરોપ છે। ફિક્સ ડિપોઝિટની રકમ મુદ્દત પૂર્ણ થયા બાદ રૂપિયા ન આપ્યાનો આક્ષેપ। 6 વર્ષમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી કરાવ્યું હતું રોકાણ। જામનગરના 30 જેટલા લોકો સાથે છેતરપિંડી થયાનો આરોપ। ભોગ બનનાર લોકો યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસે પહોંચ્યા છે। એફડીની રકમ પાકી ગઈ છતાં પણ રૂપિયા પરત ન આપતા હોવાનો દાવો છે। જામનગરમાં યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ છે એ બંધ કરાઈ છે। યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા દ્વારા પણ રોકાણ કરાવનાર એજન્ટોને કમિશન છે એ આપવામાં આવતું હતું। નવેમ્બર મહિનામાં કંપની સામે 5.20 લાખની ઠગાઈની રાજકોટમાં ફરિયાદ નોંધાઈ છે। રોકાણકારોના પૈસા રોકાયા હોય તેવા કિસ્સાઓમાં બીઝેડ ગ્રુપ અને તેનાથી જોડાયેલા પ્રશ્નો હજી શાંત થયા નથી। તેવામાં વધુ એક મોટું કૌભાંડ છે તે આચરાયું હોવાની ગંધ આવી રહી છે। જામનગરથી અનેક લોકો આજે અમદાવાદ ખાતે પહોંચ્યા છે, જ્યાં એક સંસ્થામાં તેમના દ્વારા જે રોકાયેલા પૈસા છે તે નથી મળી રહ્યા। શું તેમની સમસ્યા છે તેમની સાથે સીધા વાત કરીશું। બેન, તમારું નામ જણાવો, શું તમે તકલીફ છે, ક્યાંથી આવ્યા છો? નીતા સાંગાણી, હું જામનગરથી આવું છું અને આ યુનિક સંસ્થા છે 2011થી તેની સાથે જોડાયેલી છું। હવે અમારી મેચ્યોરિટી પાકી ગઈ છતાં અમને પૈસા આપતા નથી। કેવી રીતે રોકાણ કરવામાં આવતું હતું અહીંયા? કેવી રીતે તમને સામે એ પૈસા પરત મળતા હતા અને કેટલા સમયથી તમને મળ્યા નથી? ફિક્સ ડિપોઝિટ હતી 6 વર્ષે ડબલ અને એસઆઈપી હતી 6 વર્ષની કે 6.5 વર્ષે મળી જાય પાછી। બસ એ પાકે નહીં ત્યાં સુધી દર મહિને તમને કેવી રીતે એનું ચૂકવણું છે તે કરવામાં આવતું હતું અને પાછળ કેટલા સમયથી થયું નથી? એ 2020થી નથી થયું। એમઆઈસનું વ્યાજ કે કંઈ આવ્યું નથી 2020થી। 2020થી મેચ્યોરિટી નથી આવી ને કોઈને એમઆઈસનું વ્યાજ નથી આવ્યું। તમે પણ અહીંયા આવ્યા છો, શું તમને તકલીફ પડી રહી છે? શા માટે અહીંયા પડી? અમારા પૈસા રોકાણ ભારતીબેન આવ્યા હતા ને દરરોજ આવતા હતા 8-10 દી કે પૈસા અમને યુનિકમાં આપો, યુનિક બેંકમાં। તો અમારે 5 થી 7 લાખ રૂપિયો છે। દર મહિને હપ્તા કરતા હતા 1000 ને ભેગા 1,70,000 ને એવી રીતના લઈ ગયા છે। અચ્છા, અન્ય પણ રોકાણકાર છે, તમે જણાવો, આ જે ડિપોઝિટ કરવામાં આવતી હતી તેના વચ્ચેથી કોઈકે રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હોય કોઈ પણ કારણોસર? આપનું એવું કહેવું છે, શું કહેશો, ક્યારે તમે રૂપિયા ઉપાડવા માટે એમને કહેવામાં આવ્યું હતું, શું જવાબ મળ્યો હતો આપને? મારું નામ કિરણ મહેતા છે। મારા સસરા જ એમને બ્રેન સ્ટ્રોક આવેલો હતો, ત્યારે મેડિકલ સિચ્યુએશન હતી, ત્યારે અમને એમ કીધું હતું કે અમને જોઈએ છે રૂપિયા। મેડિકલ રિપોર્ટ બતાવ્યા, વોટ્સઅપથી વાતચીત ચાલુ હતું, પણ એમને કીધું થઈ જશે, પરફેક્ટ ટાઈમ આપ્યો નહોતો અને રૂપિયાનો એકેય વહીવટ થયો નહીં। એમ કે 1.5-2 વર્ષ થઈ ગયું અને મારા સસરાનું પણ એક્સપાયર થઈ ગયું અને અત્યારે અમે લોન લઈને અમારે બધું સિચ્યુએશન હેન્ડલ કરીએ છીએ, એટલે અત્યારે અમે લોનના પ્રોબ્લેમમાં છીએ એવું છે। અચ્છા, શું તેમનું કહેવું છે? તમે એ તરફથી કોઈ જે સંસ્થા છે યુનિક, એમાં કોઈને મળ્યા? કયા પ્રકારનું કહેવું છે? એજન્ટને અમે મળ્યા। મારું નામ વિજય પટેલ છે અને મારા પપ્પાને કેન્સર છે, હાલની તારીખમાં એ જીવે છે। એને મેં ટોટલી એગ્રી ઓલા જે એના કાગળ હતા હોસ્પિટલના એ બધા એને રજૂ કર્યા। તે પછી મને 4 વર્ષની અંદર ધક્કા ખવડાવ્યા, પૈસા આપ્યા નથી 1 રૂપિયો, અને મારે કમસે કમ 8 થી 10 લાખ રૂપિયા રોકાયેલા છે એમાં, પણ 1 રૂપિયો હજી આપ્યો નથી, ખાલી ટાઈમ આપ્યો છે। અમને પૈસા ક્યાંયથી આવ્યા નથી। એટલે અમે મજૂર માણસો, નાના માણસો, અમે કઈ જગ્યાએ જઈએ? આના માટે અમારા પાસે કાંઈ એવો ઓપ્શન તો હોવો જોઈએ ને, ચાલો આને મળી। અમે તો એજન્ટને ઓળખતા હોય, એજન્ટ અમને અહીંયા મોકલે, એજન્ટ અમારી કોઈ સાથે કોઈ આવતું નથી અત્યારે। અમુક એજન્ટ આવે છે તો એને એ જ જવાબ આપે છે। અત્યારે એજન્ટ ફોન કરે છે, એનો ફોન નથી ઉપાડતા, રિસીવ નથી કરતા, બરાબર? તો આ લોકો એજન્ટનો રિસીવ ફોન નથી કરતા, તો અમને આ લોકો પૈસા આપે એની ખાતરી ક્યાંથી અમારે લાવવાની? કોણ આપશે અમને પૈસા? અમે નાના માણસો છે તો અમારે તો ઊંચી ઉધારા પૈસા કરીને અમારે તો દવાખાના, અમારે તો ઘરના હોય એટલે કરવા જ પડે। અને એની પાસે ટોટલ કાગળિયા મેં એને રજૂ કર્યા છે ઓફિસમાં કે આ મારા પપ્પાની આખી ફાઇલ, રાજકોટની અંદર કેન્સર હોસ્પિટલમાં મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું મેં, બરાબર? તો એ પોઝિશનમાં અમારે કરવાનું શું? ખાતાકીય અમે બોલાવી તો એ લોકો સમાધાન કરીને વયા જાય। વકીલને રોકી તો વકીલ એમ કે તમારે બધાને ભેગું થવાનું। તો હવે આમાં અમે સમજી દો કે જામનગરની પબ્લિક હોય કે 1000 પબ્લિક છે, તો હવે અલગ અલગ એક સાથે મળે ત્યારની વાત છે, પણ પોઝિશન જ એવી નથી રહેવા દીધી આ લોકોએ। બેન, તમે ક્યાંથી આવ્યા છો અને ત્યાં શું અત્યારે સ્થિતિ છે?
અમારે જામનગરમાં હું 2011થી જ છું અને હું પોતે એજન્ટ છું. અમે બધાના પૈસા ઇન્વેસ્ટ એમાં કર્યા છે. આજે મોમેડિયન હોય, ભણસારી હોય, બધાના પૈસા હોય તો ટાઈમે તો આપવાના હોય. આજે 20ની સાલથી પાકેલ મુદત છે એ લોકો આપતા નથી અને યુનિકની ઓફિસ આખી જામનગરની અમારી બંધ કરી દીધી છે. એટલે અમે જામનગરની બધી પબ્લિક અહીંયા આવી છીએ, અમદાવાદ આવી છીએ તો અમને કંઈ જવાબ દેતા નથી. તો આજે અમારે કસ્ટમરને શું જવાબ આપવાનો? અમારા ખુદના પૈસા એટલા રોકાયેલા છે. આજે 2020થી તો આટલા બધા ગરીબ માણસોના પૈસા રાખી આજે અમે અહીંયા આવ્યા તો આવડી મોટી મોટી એ લોકો બિલ્ડિંગો છે, હોટલો છે, એમાં ઇન્વેસ્ટ કર્યા છે. તો આ લોકો પાસે પૈસા નથી એવું કહે છે. તો આ વેચીને તમે અમને લોકોને પૈસા દો, પ્રોપર્ટી છે તોય દેવી નથી તો તમે લોકો અમને આપો અને અમને લોકો ગરીબ માણસને અમે લોકો શું જવાબ દે? અમને એની હાયું જ લેવાની છે? તો અમે લોકો એમ કહી છીએ આટલા બધા રૂપિયા છે તો તમે અમને બધાને વેચી પ્રોપર્ટી અને અમને આપો, બસ અમારી એટલી જ છે. અચ્છા, આપ એમ કહો છો કે છેલ્લા 3 વર્ષથી આપને કોઈ માસિક વળતર પણ મળ્યું નથી અને જે ડિપોઝિટ પાકી નથી મળ્યું. આ દરમિયાન તમને શું વાયદો કરવામાં આવતો હતો? કેમ નથી રૂપિયા મળતા? કે હજી વર્ષથી 6 મહિના પછી તમને મળશે. 1 રૂપિયો અમને દીધો નથી એ લોકોએ સાહેબ. હવે અમારે કરવાનું શું? અમારા જે હેઠે અમે જેને ખાતા ખોલી અમારે એને શું જવાબ દેવાનો સાહેબ? એ તો અમારા ઘરે આવવાના છે. અત્યારે અમારા એજન્ટ છે અમને ચોખ્ખું કહી દીધું કે તમે અમને અહીંયા પૂછીને આવ્યા છો. અમારા એજન્ટે હાથ ઊંચા કરી લીધા છે સાહેબ. તારીખ ઉપર તારીખ દીધા રાખે છે અને ફોન અમારા ઉપાડતા નથી. અત્યારે બધાએ ખાઈ લીધું છે, એ બધા નીકળી ગયા અને અમારા જેવા છે ને બધા ગરીબ માણસ એ પડ્યા રહ્યા સાહેબ અહીંયા. અમને કોઈ જવાબ નથી દેતો. અને અમને લોકોને એવા લેટર આપ્યા હતા કે 50% અમે તમને આપશું, પણ અત્યારે તો બધું 50%નું પૂરું થઈ ગયું છે. તો તમે બોલીને લેટરમાં સહી કરીને અમને લઈ ગયા છો તો અમને 50% તો આપો. આજે અમારે કસ્ટમરને શું જવાબ દેવાનો? આમાં ઘણા એજન્ટ છે અને એમાં કસ્ટમર છે બધા. રોકાણકારોએ રોકેલા પૈસા જે તે સમય બાદ ડબલ કરી આપવાની લાલચે વધુ એક યુનિક મર્કેન્ટાઇલ નામનું ગ્રુપ સામે આવ્યું છે. પૈસા તમામ લોકોના રોકાયેલા છે. જવાબ માંગવા લોકો જામનગર સહિતની જગ્યા ઉપરથી આવ્યા છે. જામનગરમાં જે ઓફિસ હતી તેને તાળા વાગી ચૂક્યા છે. અમદાવાદની ઓફિસથી હજુ પણ જવાબની રાહ રોકાણકારો અને એજન્ટો જોઈ રહ્યા છે. ન્યાય ક્યારે મળશે તે હજુ પણ એક પ્રશ્ન છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.